8 ધોરણ 7 ધોરણ ભણાવવાનું હોય એ શિક્ષક કેવી રીતે ભણાવી શકે? ઓરડાઓ જર્જરી છે, એનો કોઈ વ્યવસ્થા નથી. એટલે તમે આટલું મોટું બજેટ છે, ભરતી કરો. ગામડાઓની અંદર, સ્કૂલોની અંદર અમે જ્યારે સર્વે કરીએ છીએ તો સ્કૂલોની અંદર છોકરાઓની હાજરી નથી. જે 30 છોકરાઓ એક ક્લાસમાં છે, એ ક્લાસ ચાલુ રાખીશું, સ્કૂલ ચાલુ રાખીશું. 30 થી નીચે જાય બધી સ્કૂલો બંધ કરી નાખી. તમે જોઈ લો ક્યાં ભણવા જવાના, કોના મા બાપ પાસે પૈસા છે કે અહીંથી હું વાલિયા ભણવા મોકલું, ગાડીનું ભાડું આપવાનું, ત્યાં ખાનગીમાં ફી ભરવાની. આજે ગામડામાં છોકરાઓ એમ જ રખડે છે. ખાસ કરીને જે મજૂરી આવે છે, શેરડી કાપવા આવે છે, ડાંગર કાપવા આવે છે, એમના છોકરાઓ જો આજે શેરડી કાપે છે. શેરડી કાપે મતલબ એના મા બાપ શેરડી કાપે અને એના છોકરાઓ બધા રોડ પર રહીમાં કરે. એને કોઈ શિક્ષણ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ ને. સુગર તો દર વર્ષે ચાલવાની છે, તો તમારે હોસ્ટેલ એના માટે એક સુગરે બનાવી દેવી જોઈએ, સ્કૂલ બનાવી દેવી જોઈએ કે જેથી છોકરાઓ આખું વર્ષ ભણે એની અંદર ને 5 વર્ષ કે 10 વર્ષનો એનો કરાર બનાવી દે કે આ છોકરાઓને અહીં ભણાવવાના. આ તો છોકરાઓને તમે મજૂર બનાવીને મજૂર પેદા કરવાની વાત છે. એટલે મિત્રો, લાંબી કહેતા વાત આપણે બધા એ તો કરીશું, પણ આજે જે હોદ્દાઓ છે જેટલા તૈયાર છે એટલા આપી દઈએ છે. થોડું લેટ પણ થયું, થોડી અવ્યવસ્થા પણ થઈ, પણ છતાં જે આજે સ્ટેટ લેવલના, જિલ્લા લેવલના અને જે કોઈ આજે હાજર છે એના હોદ્દાઓ આપી દઈએ છે. ઘણા હજુ બધા હોદ્દાઓ રહી ગયા છે, કેમ કે એમાં અમારે જે ગણતરી હતી કે ભાઈ આટલા હશે, લેટર પેડ બી પૂરા થઈ ગયા, કેમ કે ટેમ્પરવારી છપાવેલા હતા. એટલે અને થોડી કોમ્પ્યુટરમાં પણ મિસ્ટેક આવી, એટલે બીજા હોદ્દાઓ લખવાના રહી ગયા. છતાં જેટલા તૈયાર થયા છે એટલા આપીએ છીએ. અને ફરી જ્યારે બી કંઈ હોદ્દા આપવાના થશે જે તે જગ્યા પર, તો અમે ત્યાં પણ જઈશું અને અહીં પણ બોલાવીશું. તો એ રીતે આપણે આ જે હોદ્દાનું વિતરણ કરીએ છીએ અને જેને કંઈ જવાબદારી મળવાની છે, છોટુભાઈના અધ્યક્ષતામાં જે જવાબદારી આવશે એણે આખા ગુજરાતની અંદર અને પોતાના જિલ્લામાં અને પોતાના તાલુકામાં તૈયારી કરી અને બીટીપી આપણી તૈયાર થવાની અને જીતવાના જ છે. તમે જોઈ લેજો, વિચારધારા કદી મળતી નથી. માણસો મરી જાય પણ વિચારધારા ક્યારેય મળતી નથી. આપ જોઈ લો, બિરસા દાદા ભલે આ પૃથ્વી પર નથી, પણ એના વિચારો આખા દેશની અંદર, આજે દેશના વડાપ્રધાને પણ ભગવાન બિરસા મુંડા કહેવું પડે, એ વિચારધારા છે. જયપાલસિંહ મુંડાનું પણ આપણને સંભળાયું મેં કે જયપાલસિંહ મુંડા એ વખતના આદિવાસી, એને કેટલું શિક્ષણ મેળવ્યું. ઇંગ્લેન્ડની અંદર મેં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એ કર્યું. હોકી ટીમના ચહેરે એને એ બનાવવામાં આવ્યા અને ગોલ્ડ મેડલ એ જીતી લાવ્યા. એ આજે આઈએસ, તે વખત આઈએસ હતા એ. એ માણસની અંદર કેટલી બુદ્ધિ. એટલે પેલા એ કીધું કે જેવી રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અધ્યક્ષ હતા, એવી રીતે ગરીબોના આંબેડકર જયપાલસિંહ મુંડા છે. એમણે જ આ સૂચિઓ બધી લાગુ કરાવી છે, એમણે જ અનામતની બધી આ બધી વકીલાત કરી છે. તમે વિડીયો એ સાંભળજો, બધાને એમ તો સંભળાવ્યા જેટલું સાંભળ્યા, બાકી સાંભળજો. તો આજે મુદ્દાઓ આપી અને ચંપકભાઈને હું કહું છું કે ચંપકભાઈ મુદ્દાઓનું વાંચી વિતરણ કરીએ. સાથે સાથે અમે પણ એને સન્માન રીતે એક હાર પહેરાવીશું અને જે પાર્ટીના હશે તો પાર્ટીનો આપણે ખેસ પહેરાવીશું અને બીટીએસના હોય તો એને બીટીએસના આપણે ખેસ પહેરાવીશું. બીટીએસનું નામ બીટીએસ ભારત સાહેબ છોટુભાઈ વસાવાએ એ દિવસે આ મર્જર થયું એ દિવસે કીધું, ભારત ટ્રાઇબલ સંવિધાન આદિવાસી ટાઈગર સેના, બીટીએસ એટીએસ, આ એનું શોર્ટ ફોર્મ નામ થાય છે. તો હું ચંપકભાઈને કહું છું કે